હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું કાળઝાળ ગરમીમાં ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધેલી છે. તમે કઢાઈ તપેલું કંઈ પણ લઈ શકો છો, પણ જાડા તળિયાવાળું હોય એ રીતનું વાસણ લેવાનું છે તમારે, એટલે આપણું દૂધ નીચે દાજે નહીં. અહીંયા મેં 2 લીટર દૂધ લીધેલું છે. 2 લીટર દૂધનું હું ફ્રૂટ સલાડ બનાવી રહી છું. આપણે એને 2 થી 3 મિનિટ સારી રીતે ઉકાળી લઈશું. પહેલાં મેં 2 લીટર દૂધ લીધેલું છે, તો હવે હું એમાં 1.5 કપ ખાંડ એડ કરી રહી છું. તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય, સ્વીટ પસંદ હોય એ પ્રમાણે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. મેં અહીંયા 1.5 કપ ખાંડ મિક્સ કરેલી છે દૂધમાં સારી રીતે. તો હવે આપણે દૂધમાં એકદમ સારી રીતે એને ચલાવતા રહીશું. એકદમ દૂધ આપણું ઉકળી જાય એટલું આપણે એને સારી રીતે ઉકાળવાનું છે 6 થી 7 મિનિટ સુધી. હવે મેં અહીંયા થોડું ઠંડુ દૂધ લઈ લીધેલું છે એક વાટકીમાં. એમાં આપણે 2 ટેબલ સ્પૂન મેં એમાં કસ્ટર્ડ પાવડર સારી રીતે મિક્સ કરી રહી છું. કસ્ટર્ડ પાવડર આપણે કોઈ સારી જ કંપનીનો લેવાનો છે, એનાથી તમારો ફ્રૂટ સલાડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હું અહીંયા બ્લુબર્ડ કંપનીનો કસ્ટર્ડ પાવડર લઈ રહી છું. એમાં આપણે જે બિલકુલ લમ્સ ન રહે એ રીતે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દેવાનો છે. અને એમાં મેં ફ્રીજનું જ દૂધ લીધેલું છે. હવે આપણે કસ્ટર્ડ પાવડર જો સરસ મિક્સ થઈ ગયો છે દૂધમાં, તો એને સારી રીતે આપણે દૂધમાં એડ કરી દઈશું. આપણે પાવડરવાળું દૂધ આપણે કઢાઈમાં સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે 4 થી 5 મિનિટ સુધી એકદમ ઉકળવા લાગે ત્યાં સુધી દૂધમાં સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર આપણું દૂધ નીચે દાજી જશે તો એમાં એની સ્મેલ બેસી જશે અને આપણો ટેસ્ટ ફ્રૂટ સલાડનો ખરાબ આવશે. એટલે એને સતત ચલાવતા રહેવાનું છે અને દૂધને એકદમ 5 મિનિટ સુધી સતત ઉકાળવાનું છે સારી રીતે. હવે આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક એડ કરી દીધું છે. એનાથી આપણું ફ્રૂટ સલાડ એકદમ જ સરસ ઘટ થઈ જશે. અને જો તમને વધારે ઘાટું હજુ બનાવવું હોય, વધારેથી જોઈએ, તો તમે 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર વધારે પણ એડ કરી શકો છો. મેં અહીંયા એકદમ ઘાટું નથી બનાવવાની, એટલા માટે મેં 2 ટેબલ સ્પૂન જ એડ કરેલો છે કસ્ટર્ડ પાવડર. તમારે વધારે ઘાટું બનાવવું હોય તો વધારે એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ કાપીને લઈ લીધેલા છે. મેં કાજુ અને બદામ લીધેલા છે. તમને બીજા કોઈ ડ્રાયફ્રૂટ પણ પસંદ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને આપણે ડ્રાયફ્રૂટને અત્યારે ઉકળતા દૂધમાં જ એડ કરી દીધા છે, એટલે આપણા ડ્રાયફ્રૂટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. એટલા માટે ડ્રાયફ્રૂટને આપણે પહેલાં એડ કરવાના છે, ફ્રૂટ એડ કરીએ ત્યારે નથી કરવાના. હવે તમે જોઈ શકો છો આપણું દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. સ્લો ગેસ પર એને 2 મિનિટ સુધી હજુ ઉકાળી લઈશું. આપણું દૂધ પણ એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે, એટલે 2 મિનિટમાં આપણું ફ્રૂટ સલાડ એકદમ સરસ ઘાટું થઈ જશે. અને હજુ ઠંડુ થયા પછી પણ એ સરસ ઘાટું થશે. તો હવે એને આપણે 2 મિનિટ સુધી ઉકાળી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લઈએ. સલાડ ઠંડુ થઈ ગયું છે, આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લીધું છે. તો હવે આપણે એમાં ફ્રૂટ એડ કરી દઈશું. મેં અહીંયા ફ્રૂટમાં 3 એપલ કાપેલા છે, 3 ચીકુ લીધેલા છે અને 2 થી 3 કેળા નાખેલા છે. કરી દઈશું. અને કાજુ ને બદામ આપણે જ્યારે દૂધ ઉકળવા મૂક્યું ત્યારે નાખી દીધેલા હતા, એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય. અને અહીંયા મેં 1 વાટકી દાડમના દાણા લીધેલા છે. તમે આમાં દ્રાક્ષ નાખવી હોય તો એ પણ નાખી શકો છો, પણ દ્રાક્ષ જ્યારે આપણે સર્વ કરીએ ઠંડુ ફ્રૂટ સલાડ ત્યારે એડ કરવાની, પહેલાંથી નહીં નાખવાની, નહીંતર દૂધ ફાટી જાય. હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન એલચી પાવડર નાખી દઈશું. એલચી પાવડર આપણે બધું ફ્રૂટ નાખી દઈએ અને દૂધ એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું છે, એટલે એની ફ્લેવર ખૂબ સરસ આવશે. હવે આપણે ફ્રૂટ સલાડને ઠંડુ કરવા મૂકી દઈએ. ઠંડુ થાય પછી આપણે સર્વ કરીશું. હવે આપણું ફ્રૂટ સલાડ સરસ ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને ઠંડુ સર્વ કરી લઈશું. મારી આજની રેસીપી તમને ગમી હોય
તો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ આ ગરમીમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો.